શ્રીજી મહારાજની વખતે પણ મોટા મોટા સંતો હતા જ, છતાંય સૌના સમજણમાં ફેર રહેતો હતો કે નહીં? સૌને અમુક વેગ ચડતા હતા કે નહીં? તો આપણે શ્રીજી મહારાજને પકડવાના હોય, આપણે ગોપાળાનંદ સ્વામીને પકડવાના હોય. મોટા હોય તો ઊભું રહી જવાય. પહેલા શ્રીજી મહારાજ એમ રાખશો તો સંપ્રદાયનો સિદ્ધાંત બચશે ને સંપ્રદાય બચશે. બાકી તો નવું નવું અનેક ઊભું થવાનું છે, અને મોટા પુરુષોને ઓછે જ ઊભું થતું હોય. મહિમા રાખો સિદ્ધાંત શ્રીજી મહારાજનો, વચનામૃતનો, શિક્ષાપત્રીનો, એ સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ, હરિલીલા અમૃત, હરિચરિત્રામૃત સાગર, હરિવાક્ય સુધા, એ બધાને પકડો. હું એમ કહું છું એમ માનીને નહીં, પણ આ અભ્યાસ કરીને તમે આ જે કાંઈ એવી ક્લિપ્સ હોય, એવું સાહિત્ય હોય એને હટાવો. એ સંતોની સેવા છે, એ સંપ્રદાયની સેવા છે, એ શ્રીજી મહારાજની સેવા છે. કારણ કે આ સિદ્ધાંત બચાવવાની વાત. આ હું બોલું છું એ જીવ બાળીને એટલે જ બોલું છું. અને દુઃખ એ વાત છે કે આપણા મૂળ સંપ્રદાયમાં ભળતું જાય છે. મૂળ સંપ્રદાયના સંતો ભક્તો આવું કરતા થાય છે. તો એમને મને એમ થાય, પ્લીઝ તમને આવો વિચાર કેમ નથી આવતો? આપણને ગોપાળાનંદ સાહેબ આવું નથી શીખવાડ્યું, આપણે શ્રીજી મહારાજ ક્યાંય નથી શીખવાડ્યું. તો શ્રીજી મહારાજને મૂકીને બીજું માનવાનું?